સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ નવા ફળિયા ખાતે બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે સામૂહિક સફાઈ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ નવા ફળિયા ખાતે બાપા સીતારામ પ્રાથમિક શાળામાં ક્રમાંક 300માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે સામૂહિક સફાઈ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે નિમિત્તે મોટી સંખ્યામાં વાલીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને આખી શાળામાં हर खूणे सफाई करी अने दरेक महीनामां एक दिवस सफाई अभियानमां जोड़ाई अने पोतानुं योगदान आपशे तेवुं वालीओ द्वारा जणाववामां आव्युं हतुं। मारुं नाम पीनल वी पटेल बापा सीताराम प्राथमिक शाळा क्रमांक 300 में आचार्य तरीके फरज बजावी रही छूं। આજના અભિયાનની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે। તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ। તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે। સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટાભાગે બાળકોના જન્મદિવસ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે, પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતાં આપણે એક શાળાને કંઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ। મારું નામ વિનોદ ગજેરા છે, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું। આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરતની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું, અહીંયાની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર 300ની અંદર કે આજે આ પ્રયત્ન થયો છે કે વાલીઓએ એવું કહ્યું કે સુરત નંબર 1 ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય, ને શાળાને એ લોકો ઘર ગણે છે। એટલે શાળાની અંદર જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય। સરકાર તો ખૂબ આપે છે, છતાં પણ એવું કે સામેથી કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ, અમારો સહયોગ આપીએ। તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એકવાર આ શાળાની અંદર આવી અને શાળાના દરેક રૂમથી માંડીને એનું ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરતની અંદર અમારો સહયોગ મળે એવી એમની કલ્પના છે। આ નળની અંદર એવું છે કે શાળાની અંદર બંને શાળાની અંદર મળીને લગભગ 3500થી વધારે વિદ્યાર્થીઓ છે। બાળકો એટલે એ તો કોઈ પણ નળ હોય એની જોડે રમત કરતા હોય ને નળ વારંવાર લીકેજ થાય, રોજના 2-4 નળ આવી રીતે લીકેજ થતા હોય, પાણીનો બગાડ ના થાય એને ધ્યાનમાં રાખીને ટીચરે કહ્યું ભાઈ કોર્પોરેશન તો બધું આપે જ છે પણ છતાંય કે આપણે કોર્પોરેશન ઉપર બર્ડન ના નાખીએ ને જે બાળકો ચોકલેટ એના જન્મદિવસે લઈને આવતા હોય કે પેન્સિલ રબર લઈને આવતા એ પણ કોર્પોરેશન આપે છે। તો કે આપણે એવું કરીએ કે જેને જન્મદિવસ હોય એને જેને લોખંડનો નળ જે 5-10 રૂપિયાનો આવતો હોય એને આપવો હોય તો એ ફરજિયાત નથી પણ મરજિયાત રીતે આપે તો અત્યારે તમે જુઓ કે લગભગ 50થી 100 નળનો અત્યારે સ્ટોક થઈ ગયો છે। એટલે કહેવાનો મતલબ કે શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુખોની અંદર પણ આજુબાજુના લોકો એકદમ જાગૃત છે અને શાળાને પોતાનું ઘર મંદિર માને છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।